નમસ્કાર દર્શક મિત્રો, બી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ચાલો નિહાળના સમાચાર। ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાએ બીડભંજન મહાદેવના દર્શન કરી આશીર્વાદ લઈ રેલી યોજી પંજાબના મુખ્યમંત્રી ભગવત માનની ઉપસ્થિતિમાં ઉમેદવારી નોંધાવી। ભાવનગર લોકસભા બેઠક માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ હાથ મેળવી બોટાદના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાની પસંદગી કરી છે। ત્યારે આજે ગઠબંધનના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાએ લોકસભા ચૂંટણીમાં પોતાનું નામાંકન પત્ર રજૂ કરી સત્તાવાર ઉમેદવારી નોંધાવી હતી। આ તકે પંજાબના આમ આદમી પાર્ટી સરકારના મુખ્યમંત્રી ભગવત માન ખાસ ઉપસ્થિત રહ્યા હતા। શાસક પક્ષ ભાજપને સાથે મળી ટક્કર આપવા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ હાથ મેળવી ગઠબંધન કર્યું છે। ત્યારે આજે ઉમેદવારી કરતા પૂર્વે શહેરના કુકાગેટી ચોકમાં કાર્યકર્તાઓ એકત્રિત થઈ રેલી યોજી હતી। હાઈકોર્ટ રોડ થઈ જેકે રેસ્ટોરન્ટવાળા ખાંચામાંથી રેલી ભીડભંજન મહાદેવ ખાતે પહોંચી હતી। પંજાબના મુખ્યમંત્રી ભગવત માન અને ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાએ સનરૂફવાળી કારમાં સવાર થઈ કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલ્યું હતું। ભીડભંજન મહાદેવ ખાતે પહોંચી મહાદેવજીને શીશ ઝુકાવી કલેક્ટર કચેરીએ જઈ ઉમેશભાઈ મકવાણાએ પોતાનું નામાંકન પત્ર રજૂ કર્યું હતું। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સાથે મળી ઉમેદવાર ઉતાર્યા છે, પરંતુ આજની રેલીમાં ખાસ સંખ્યા એકત્ર કરી શક્યા ન હતા। તો તમે તમને પહોંચ આપી દેશો હમણાં કયા નામની પહોંચ પણ ભાઈ લખી લો તો ભાઈ ઉભી તો પછી બધું કરે ઉભી રહે। हाँ जी सर, हाँ जी सर, इधर देखिएगा। હું ઉમેશભાઈ નારણભાઈ મકવાણા 15 ભાવનગર લોકસભા બેઠક ભરવા માટેના ઉમેદવાર તરીકેના નામ નિયુક્ત થયેલા ભગવાનના નામ ગંભીરતાપૂર્વક સોગંદ લઉં છું કે હું કાયદાથી પ્રસ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે સત્ય, નિષ્ઠા અને વફાદારી રાખીશ અને હું ભારતના सार्वभौमत्व और अखंडता समर्थित करीश। कमीशन ये कह रहा है कि आप टोपी नहीं पहन सकते हैं, चश्मा, काला चश्मा नहीं पहन सकते क्योंकि जगह गाड़ी के लिए जगह ना या तो इसको निकलवा दो। आपके बीच पहुंच चुके हैं, सपने में देखा था जिसको आज वही दिन आया है। आपके बीच पहुंच चुके हैं। પછી બધું કર ઉભી રહે ફોર્મ આપો પછી અમે આ કઈ ઓરિજિનલ ઠીક है तो आप विपक्ष के नेताओं को जेल में अंदर डाल के कैसे जीत सकते? केजरीवाल को तो अंदर कर दोगे, लेकिन उसकी सोच કેસ અને હું ભારતના સાર્વભૌમત્વ અને અખંડતાનું સમર્થન કરીશ। અહીંયા આપની